સો આઈપીએલના 2026માં અમે પર્પલ કેપ જોઈ શકીએ છીએ ક્રેન્સને? 100% એ જ ગોલ છે કે હાઈએસ્ટ વિકેટ ટેકર. જો તમે એક ક્રિકેટર બનવા માંગો છો તો આ પોડકાસ્ટ તમારા માટે છે. 7 વર્ષ કાંઈ એક જ સ્ટેટ નહોતો, એમાં 16 ડિસ્ટ્રિક્ટ એમાં તો 19માં સારું કર્યું હતું, 6 હાઈએસ્ટ વિકેટ ટેકર હતો તો પણ ચાન્સ નહોતો મળ્યો. ત્યારે એવું થયું કે ક્રેન્સની જર્ની એક બહુ મોટી શીખ છે કે કેવી રીતે પ્રેશરમાં પરફોર્મ કરવું, ફેલિયર પછી કમબેક કેમ કરવું, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી નું શું રિયલ મિનિંગ છે. બોરિંગ તો લાગે કેમ કે એક ને એક વસ્તુ ઉઠીને કરવાની, પછી પાછું સૂઈ જવાનું, પાછું ઉઠીને એ જ વસ્તુ કરવાની, એટલે પણ એવા વિચાર આવે ત્યારે મને તો એવું હતું, મારા માટે એ જ હતું કે હું એવો બધો વિચાર આવે કે બોરિંગ લાગે છે ને તો હું પ્રેક્ટિસ કરવા માંડું, એટલે મારા વિચારો થઈ જાય. અગર તમારા માટે કોઈ ડ્રીમ વિકેટ હોય તો એ કોણ? વિરાટ કોહલીની જ છે. ઢોકલા કે પીઝા? ઢોકલા. વિરાટ કે માહી? નહીં ભાઈ. વેલકમ ટુ ધ મિલિયન ઇમ્પેક્ટ. આજના અમારા ગેસ્ટ છે જે સૌરાષ્ટ્રના લેફ્ટ આર્મ ચાઇનામેન રીતે વખણાય છે અને જે રિસન્ટલી જ એસઆરએચમાં 30 લાખમાં સોલ્ડ થયા છે. આજના ગેસ્ટ ક્રેન્સ ફુલેતેચરા. વેલકમ ક્રેન્સ, કેમ છો? બસ મજામાં. તમને કેમ છે? ઓલ ફાઇન. સો બેઝિકથી સ્ટાર્ટ કરીએ ક્રેન્સ. તમારી જર્ની કેવી રહી અને તમે પહેલા ક્યાંથી તમે જન્મ્યો અને તમે ક્યાંથી છો? મારો જન્મ કેશોદ છે અને મારું ગામડું છે માલિયા હાટીના. મારા આખી ફેમિલી ત્યાં જ રહેતા અને મારા મમ્મી પપ્પાને ને અંકલને બહુ શોખ હતો ક્રિકેટનો, એટલે પછી ત્યાંથી ક્રિકેટની જર્ની સ્ટાર્ટ થઈ. ઓકે. ઘરમાં કોણ કોણ હતા? ઘરમાં દાદા દાદી છે, અંકલ આંટી છે અને મમ્મી પપ્પા છે અને મારી મોટી બહેન છે ને અંકલની 2 ડોટર છે. અને ક્યાં તમે તમારું સ્કૂલિંગ ક્યાંથી કર્યું છે? મેં 6th સ્ટાન્ડર્ડ સુધી ત્યાં માલિયા જ કર્યું, પછી અમે શિફ્ટ થઈ ગયા રાજકોટ, પછી ત્યાંથી અત્યાર સુધી રાજકોટ જ. ઓકે. તો એ ડિસિઝન ક્યારે લીધું શિફ્ટ થવાનું રાજકોટનું? ડિસિઝન પછી 5th સ્ટાન્ડર્ડ થઈ ગયું, પછી એમ હતું કે ત્યાં ક્રિકેટના કોઈ સ્કોપ નથી, એટલે પછી અમે મારા માટે શિફ્ટ થવાનું નક્કી કર્યું. અને આ જર્નીમાં વચ્ચે તમારું ક્રિકેટ માટેનું પ્રેમ ક્યારે જાગ્યું? ક્રિકેટ માટેનું પ્રેમ પહેલેથી જ હતું કેમ કે પપ્પાને અને અંકલને બહુ શોખ હતો અને એના લીધે જ મારું નામ ક્રેન્સ ફુલેતરા પડ્યું છે. ક્રેન્સ એટલે કે ન્યુઝીલેન્ડનો ક્રિકેટર છે ક્રિસ ક્રેન્સ, એના બેઝિસ ઉપર મારું નામ છે. ઓકે, ગ્રેટ. તમારા નામથી તો ઘણું અમને ઇન્ટરેસ્ટિંગ ખબર પડી. હવે ક્રિકેટમાં જર્ની તમે સ્ટાર્ટ કરી તો પહેલાથી જ તમને એઝ અ લેફ્ટ આર્મ ચાઇનામેન જ તમે પ્લાન કર્યું કે શું પ્લાન હતું? ના, જ્યારે અમે રાજકોટ શિફ્ટ થયા ત્યારે એક સ્પોર્ટ્સ સ્પેસિફિક સ્કૂલમાં અમે એડમિશન લીધું મારું અને ત્યાં અમિત સર મળ્યા મને. એમને મને લેફ્ટ આર્મ પેસ બોલિંગ નખાવી. પછી મારે હાઇટ નહોતી વધતી ને થોડુંક બોડી સ્ટ્રક્ચરના ઇસ્યુ હતા, તો પછી મને લેફ્ટ આર્મ સ્પિનર બનાવ્યો. પછી હું જ્યારે 2-3 બોલ એમને ચાઇનામેન નાખતો હતો ત્યારે સર જોઈ ગયા ને પછી ત્યારે કીધું કે તું ચાઇનામેન બહુ સારી નાખી શકીશ. પછી ત્યારથી ચાઇનામેન નાખું છું. આખા ડિસિઝન પ્રોસેસમાં તમે તમારા પેરેન્ટ્સનું યોગદાન કેવું કહો છો? પેરેન્ટ્સનો તો બહુ સપોર્ટ રહ્યો અને ડિસિઝને પણ એ લોકો હાથ પાડતા, એમ બહુ કંઈ ના ન પાડતા મને. એડ્યુકેશન તમારા માટે મેઇન છે કે સ્પોર્ટ્સ તમારા માટે મેઇન છે? મારા માટે તો પહેલેથી સ્પોર્ટ્સ જ મેઇન છે, પણ એજ્યુકેશન પણ જરૂરી છે અને 10th 12th સારા માર્ક્સે હું પાસ થયો છું. વાવ, ગ્રેટ. ચાઇનામેનમાં તમારા એવા કયા વેરિએશન જે તમારા માટે બહુ બેસ્ટ કહેવાય છે? મારા માટે અત્યારે સારું વેરિએશન કહી શકો તો ગુગલી છે, કેમ કે મારો લેગ સ્પિન અને ગુગલી બે સેમ સ્પીડ અને સેમ હેન્ડથી છૂટે છે, એટલે એ થોડો પિક કરવો અઘરો છે બેટ્સમેન માટે, અને ફ્લિપર અને ક્વિકર બની છે. તમારા ફેમિલીમાં તમારા ફાધર, તમારા મધર, એમનું રોલ કેવી રીતે રહે છે તમારા માટે? મારા માટે એને ઘણું બધું સેક્રિફાઈસ કર્યું, કેમ કે જ્યારે અમારી વિલેજ લાઈફ ફૂલ સેટ હતી, કેમ કે ત્યાં ફાર્મ હાઉસ છે, અમારી શોપ પણ ત્યાં છે, અને પછી મારા માટે એ લોકોએ સેક્રિફાઈસ કરીને અમે લોકો શિફ્ટ થયા રાજકોટ, ખાલી મારા ક્રિકેટ માટે, પણ એ લોકોનું યોગદાન બહુ વધારે છે મારામાં. તો જ્યારે આ ન્યૂઝ આવ્યા ત્યારે આખા ફેમિલીનું રિએક્શન કેમ હતું? સાચું કહું તો હું જ્યારે ઓપ્શનમાં પિક થયો ત્યારે હું ઘરે નહોતો પહોંચ્યો, હું પ્રેક્ટિસમાંથી લિફ્ટમાં હતો ત્યારે ઘરેથી બધા આમ સેલિબ્રેશન સ્ટાર્ટ કરી દીધું, તો મને ખબર પડી ગઈ કે હું પિક થઈ ગયો છું. પછી ઘરે આવીને જોયું તો કોને લીધા નહીં, પછી જોયું બહુ સારું રિએક્શન હતું, બહુ બધાને ગ્રેટ ફીલ થયું, બહુ પ્રાઉડ ફીલ થયું ફેમિલી મેમ્બર્સને. લાસ્ટ યર તમે જસ્ટ ચૂક્યા હતા, હા, એમાં પિક થવામાં, તો ઈ ડિસિઝન ને ઈ મુમેન્ટમાં તમને કેવું ફીલ થયું? ત્યારે તો આમ જોઈએ તો લાસ્ટ યર હું એઝ અ નેટ બોલર હતો SRH માટે, અને પછી એડમ ઝામ્પા ઇન્જર્ડ થયો અને પછી મને એઝ અ રિપ્લેસમેન્ટ એ લોકો લેવાના હતા, પણ મેં IPLનું ફોર્મ નહોતું ભર્યું. બટ એ બધું હવે ભગવાનના હાથમાં હતું એમ. હવે એઝ અ નેટ બોલર બનવા માટેની શું પ્રોસેસ હોય છે?
નેટ બોલર એઝ હું જયદેવ ઉનડકટના રેફરન્સથી બન્યો હતો કેમ કે જયદેવભાઈ ઘણો સપોર્ટ કરે છે મને અને એમને મને સૈયદ મુશ્તાક અલીની જે પ્રેક્ટિસ હતી એમાં નેટ બોલિંગમાં હું ગયો હતો ત્યારે મને એમને જોયો હતો અને પછી મારા વિડીયોઝ મંગાવ્યા હતા અને પછી એસઆરએચમાં મોકલ્યા અને પછી ત્યાં 10 દિવસ હું ટ્રાયલ્સમાં ગયો હતો એસઆરએચમાં અને પછી એમને મને આખી સિઝન માટે નેટ બોલર રાખ્યો. ક્રિન્સ, ત્યારે તમે ક્રિકેટ રમતા હોય ત્યારે તમે ફૂડનું બી ધ્યાન દેતા હોવ છો? યસ, કેમ ડાયટ નેસેસરી થઈ જાય છે કેમ કે ક્રિકેટ રમવું હોય તો આમ ફેટી બોડી ન હાલે એટલે બહુ શુગરી વસ્તુ અને ફેટ વાળી વસ્તુ બહુ જેટલી ઓછી થાય એટલી અમે ખાઈએ છીએ અને પ્રોટીન વધારે ઇન્ટેક કરી છે. એવું કયું ફૂડ જે તમારું ફેવરેટ છે? ફેવરેટ ફૂડમાં કહીએ તો મને સ્વીટ્સ બહુ ભાવે બટ હું એમ કંટ્રોલ કરું છું. અમે સ્વીટ લવર છું. ઓકે. અને એવું કયું ફૂડ જે તમે એઝ અ ડાઇટ પર્સપેક્ટિવથી બહુ ટેક કેર કરો છો? એવું તો એક એમ પર્ટિક્યુલર ફૂડ નથી બટ આમ પ્રોટીન જેમાં વધારે મળતું હોય પનીર છે એને વધારે હું પ્રિફર કરું. તમારી ફેવરેટ કંઈ એનર્જી ડ્રિંક હોય એવું કંઈ હોય છે ઓન ફિલ્ડ ઓફ ફિલ્ડ? ના એવું તો કાંઈ ફેવરેટ એનર્જી ડ્રિંક નથી. શું લીંબુ પાણી વધારે પ્રિફર કરો છો? હા, દેશી છે એ સારું. તમે તમારું ડિસ્ટ્રિક્ટનું સપોર્ટ અને તમારી સ્ટેટ ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સપોર્ટ એ તમે કેવી રીતે આમાં નિર્ણવશો? બહુ સારો સપોર્ટ થયો કેમ કે હું પેલા 23 ડિસ્ટ્રિક્ટ રમ્યો. પેલા વર્ષ હું ગોંડલથી રમતો હતો ત્યાંથી એટલો બધો ચાન્સ ન મળ્યો. પછી હું પાછો જુનાગઢ ગયો ત્યાં પછી ત્યાંથી જુનાગઢથી 123 ડિસ્ટ્રિક્ટ રમ્યો. પછી ત્યાં મેં સારું પરફોર્મ કરી 3 મેચની મને 13 વિકેટ મળી, એક 7 વિકેટ હોલ હતો. પછી ત્યાંથી મને સ્ટેટ ટીમનો કેમ્પમાંથી કોલ આવ્યો કે તમે 23ના પ્રોબેબલ્સમાં છો તો પછી અમે 30 જણાના કેમ્પમાં ગયો. પછી એમને મને પિક કર્યો અને વન ડેની ટીમમાં મને સામેલ કર્યો અને ત્યાં પણ મારું સારું પરફોર્મન્સ રહ્યું. એટલે બંને જગ્યાનો જુનાગઢનો અને સૌરાષ્ટ્રનો બહુ સારો હાથ છે. મારો સપોર્ટ સારો કર્યો છે. જ્યારે પહેલી વાર તમે ડ્રેસિંગ રૂમના એસઆરએચ ટીમમાં ગયા ત્યારે તમારું ફીલ કેવું હતું? ફિલિંગ તો હું આમ કહી ન શકું કેમ કે બહુ બધા મોટા પ્લેયર સાથે સીધું આપણે આમ કોન્ટેક્ટ થયો. અભિષેક શર્મા છે, ઈશાન કિશન છે, પછી ફોરેનર્સમાં આપણે હેનરી ક્લાસન છે, પેટ કમિન્સ છે. એટલે ફીલ નહોતું કરી શકતો કે હું ક્યાં પહોંચી ગયો છું ને એમ. એટલે આઈ થિંક ડેનિયલ વિક્ટોરી તમારા કોચ હતા. હા, ડેનિયલ વિક્ટોરી કોચ હતા. ઈ વખતેનું તમારું કેવી રીતે ફીલ રહ્યું હતું? ઈ એઝ અ કોચ બહુ સારા માણસ છે અને બહુ સપોર્ટ કરે. એમને પણ મારી બોલિંગ બહુ ગમતી એટલે પછી મુરલીધરન પણ હતા અમારા બોલિંગ કોચ. એ લોકોને પણ બહુ ગમતી બોલિંગ એટલે બહુ સારું રહ્યું ને અમારું ટૂર બધી એસઆરએચ ની. જ્યારે તમે હેનરી ક્લાસનને બોલિંગ કરતા હતા તેના એક પોડકાસ્ટમાં એક બહુ સારું આવ્યું છે કે યુ વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પ્લેયર ટુ પ્લે. તો ઈ તમે કેવી રીતે દર્શાવશો? કેમ કે હેનરી ક્લાસન છે જે સ્પિનર નો બહુ વર્લ્ડ બેસ્ટ બેટ્સમેન કહી શકીએ કેમ કે સ્પિનર ને બોલિંગ ન કરવા દે, બહુ સારા મારે એમ. એટલે મેં મારે પોતાને ચેલેન્જ આપ્યું હતું કે આપણે હેનરી ક્લાસનને નથી મારવા દેવાના એમ. પછી હું આખી જે 2 મહિના હું સાથે રહ્યો હતો એ જ હું ટ્રાય કરતો હતો કે હેનરી ક્લાસનને નથી મારવા દેવાના. પછી એમના માટે પણ ચેલેન્જ થઈ ગયું હતું કે ક્રેન્સને મારવો છે અને એમાં સ્ટ્રગલ કરતા. એવા કયા બીજા ડિસ્ટ્રક્ટિવ બેટર હતા જે હેનરી ક્લાસન એક થયા? એવા કયા બીજા જે તમને લાગતા આને હજી હું બીટ કરું તો હજી મને મજા આવે? હા, અભિષેક શર્મા છે કેમ કે એ વર્લ્ડ નંબર 1 બેટ્સમેન છે એટલે એમને પણ બહુ સારી મજા આવતી બોલિંગ કરવાની કેમ કે ચેલેન્જ રહેતું. ઈ અને ઈશાનભાઈ છે, 2-3 જણા છે એ બહુ સારું રમતા સ્પિન. તમે એઝ અ જ્યારે જુનિયર રીતે તમે એન્ટર થયા તો એઝ અ સિનિયર પ્લેયર એ લોકોએ તમને કેવી રીતે રિસ્પેક્ટ આપતા, શું ધ્યાન રાખતા? ના એ લોકો બધા જે મોટા પ્લેયર છે ડાઉન ટુ અર્થ છે અને અમે ઘણી બધી ગેમ ને એ બધું સાથે રમતા. એમ કે એસઆરએચમાં અમારે નીચે ડ્રેસિંગ રૂમ જેમ હોટલની નીચે ગેમ રૂમ પણ હતો. એમ ટેબલ ટેનિસ છે, સ્નૂકર છે, અમે બધા સાથે રમતા અને એ બધા સારી રીતે કોઓપરેટિવ કરે. એનું સપોર્ટિંગ સ્ટાફ તમારું શું ધ્યાન રાખતું? એ એઝ અ ટીમ મેમ્બર જ અમને ગણતા. એમ એ લોકો એમ સાઈડ ઓન ન કરી દેતા કે તમે આમ નેટ બોલર છો ને તમે સાઈડમાં રહ્યો, પણ એ લોકો એઝ અ ટીમ મેમ્બર જ ગણતા અમને લોકોને. ઇફ ક્રેન્સ એઝ અ લેફ્ટ આર્મ સ્પિનર ન હોત તો શું હોત? ઈ તો અઘરો ક્વેશ્ચન છે. લેફ્ટ આર્મ સ્પિનર જ હતું. ઓકે, ગ્રેટ. શું ક્રેન્સે ક્યારે બેટિંગ કરી છે? હા, હું બેટિંગ કરું છું અને મને બેટિંગનો ઘણો બધો શોખ છે. ઓકે. શું સ્કૂલ ગેમમાં એવું ક્યારે કંઈક કિસ્સો જે તમને યાદ હોય? હા, હું મારી સૌથી પહેલી ટૂર હું દિલ્હી ગયો હતો. હું સ્કૂલ ગેમ્સમાંથી હું જ્યારે અહીંયા એસસીબી ટુર્નામેન્ટ હતી ને મેં લેફ્ટ આર્મ પેસ બોલિંગમાં સારું કર્યું હતું ત્યારે હું દિલ્હી ગયો હતો. ત્યારે 12 વર્ષનો જ હતો. એ ટાઈમમાં તમારા બેટ્સમેન સાથેના મુમેન્ટ કેવા હતા? ઘણા બધા બેટ્સમેન હતા. રક્ષિત છે અને પછી એ લોકો ભેગું બહુ મજા આવી અને અત્યાર સુધી સાથે જ છે અને એ લોકો પણ સારું ક્રિકેટ રમે છે. સેડ પાર્ટ તમારા ક્રિકેટમાં જ્યાં તમને લાગે કે યાર આ એવું મુમેન્ટ થઈ ગયું કે હવે અહીંથી હું કેમ બહાર આવું, એ મુમેન્ટને તમે કેમ જોતા?
એવા તો ઘણા મોમેન્ટ હતા કેમ કે હું જ્યારે 14 સ્ટેટ રમ્યો હતો પછી એના પછી હું 6-7 વર્ષ કાંઈ એક જ સ્ટેટ નહોતો રમ્યો. 16 ડિસ્ટ્રિક્ટ રમ્યો હતો. 19 માં સારું કર્યું હતું. 6 સાઇઝ વિકેટ ટેકર હતો. તો પણ ચાન્સ નહોતો મળ્યો. ત્યારે એવું થયું કે પૂરું થાય તો સારું એમ. બટ હું બધા એવો વિચાર આવે એટલે હું સીધો પ્રેક્ટિસમાં વયો જાવ એટલે હજી વિચાર ઓછા થઈ જાય. ક્રિન્સ, તમે એઝ અ ક્રિકેટિંગ જર્નીને 2012 થી સિરિયસ લીધું? કયા વર્ષથી એક્ઝેક્ટલી તમે સિરિયસ લેવા? હા, મારે આમ ટોટલ 10 years થયા એટલે હા 2016 થી હું પ્રોપર ક્રિકેટ રમું છું, પ્રોફેશનલ. સો હું સ્ટાર્ટ કરું તમારું અંડર 16, પછી અંડર 19 અને પછી જે એક તમને ટ્વિસ્ટ આવ્યું ઈ કેમ? તો 16 વાળી જર્ની કેમ રહી હતી? 16 માં હું રાજકોટથી રમતો હતો અને 16 નું ફર્સ્ટ યર તો મને એક પણ મેચ ન રમાડ્યો અને 16 નું જે લાસ્ટ યર હતું મારું ત્યારે મને 3-4 મેચ આપ્યા અને મેં પણ એટલું બધું સારું નહોતું કર્યું એટલે 16 સ્ટેટ તો આમ લાગતું હતું કે નહીં થાય એટલે પછી 19 ઉપર જ ધ્યાન દેવાનું હતું. આગળ જાય પછી તમે અંડર 19 માં પહોંચ્યા. એમાં તમારું પરફોર્મન્સ કેમ હતું? એમાંય તમે લેફ્ટ આર્મ ચાઇનામેન નાખતા હતા કે હજી લેફ્ટ આર્મ પેસ હતું? ના, હું 14 સ્ટેટ ટાઈમમાં ત્યારથી જ હું લેફ્ટ આર્મ ચાઇનામેન નાખવા માંડ્યો છું અને પછી 19 આવ્યું ત્યારે પછી હું જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં ગયો અને ત્યાંથી મેં સારું પણ કર્યું. પોરબંદર સામે મેચ હતો અને મને 6 વિકેટ મળી અને પછી 19 જીવનમાં મને સિલેક્ટ કર્યો. પછી મને સિલેક્ટ જ ન કર્યો પછી ક્યાંય આગળ. પછી 2 વર્ષ આમ ડિસેન્ટ ગયા. લાસ્ટ યરમાં હું 6 ટાઈમ્સ વિકેટ ટેકર હતો ડિસ્ટ્રિક્ટમાં, બટ કેમ્પમાં પણ ન બોલાવ્યો. પણ ત્યારે એવું થયું કે ક્રિકેટનો કેવી રીતે કરવું છે એમ બધું. હવે હું તમારું 16 જોઉં છું, હું તમારું 19 જોઉં છું. 23 માં જ્યારે તમે એન્ટર થાવ છો, ઓલરેડી તમને બે બેક ટુ બેક લોસ નો કહી શકીએ. આ એક પ્રોસેસ જે આપણે ક્રિકેટમાં બધાથી અઘરી હોય, એ હર્ડલ પાસ કરીને તો બી વિશ્વાસથી રોજ ડેલી પ્રેક્ટિસમાં જવું, એ તમે કેમ ડિફાઇન કરો છો? કેમ કે સર કહેતા કે જ્યારે એવું થાય ત્યારે વધારે જ મહેનત કરવાની, વધારે મહેનત કરવાની એમ. જેટલું થાય એટલું હાર્ડવર્ક કરવાનું. એટલે હું જ્યારે 19 અને 16 માં જેટલું કરતો હોય એનાથી વધારે કરવા માંડ્યો. પછી 23 નું પહેલું વર્ષ હું નહોતો રમ્યો કેમ કે ડિસ્ટ્રિક્ટમાં મારી જગ્યા નહોતી થતી. પછી બીજું વર્ષ આવ્યું, બહુ મહેનત કરી અને 6-7 વર્ષનું પછી જે રિઝલ્ટ મળવાનું હતું એ મળ્યું અને પહેલા મેચમાં મને 7 વિકેટ મળી અને ડિસ્ટ્રિક્ટનું સેકન્ડ હાઈએસ્ટ વિકેટ ટેકર રહ્યું. સો ઘણા લોકો ખાલી સક્સેસ જ જોતા હોય, હા. એની પાછળની તમારી જે મહેનત છે એ ન જોતા હોય. તો તમે એઝ અ માધ્યમ રીતે ઓડિયન્સને શું કહેવા માંગશો કે આ સક્સેસ બધું નથી, જે પ્રોસેસ છે એ મેઇન છે, એને તમે કેમ દર્શાવશો? પ્રોસેસ જ મેન છે કેમ કે હું 6-7 વર્ષ જ્યારે ક્રિકેટ નો રમતા હોય ત્યારે ઘણા બધા વિચાર આવતા હોય કે હવે ક્રિકેટ મૂકી દેવું જોઈએ. ઘરવાળા પણ કહે છે પણ મારા ફેમિલીનો સપોર્ટ એટલો બધો હતો કે કાંઈ મને કહેતા નહીં ને મને પણ બહુ સપોર્ટ કર્યો અને હું મારું એક જ રૂટીન હતું આખા કે 6 વાગે ગ્રાઉન્ડે પહોંચી જવાનું ને 6 થી 7 ફિટનેસ કરવાની ને 8 કલાક ગ્રાઉન્ડમાં રહેવાનું આખા દિવસમાં. એટલે પછી એને રૂટીન મારે 6-7 વર્ષ રહ્યો અને એ રીઝન છે અત્યારે. આ આખી તમે રૂટીન કીધી. આજના જે જેન્ઝીસ છે એ લોકોને આવું કોન્સ્ટન્ટ એક ને એક વસ્તુ કરવી ન ગમે, બટ આ વસ્તુ તમે કોન્સ્ટન્ટ કરતા રહ્યા. ઘણા લોકોને કોઈને બોરિંગ લાગે, કોઈકને નવું લાગે, તો એને તમે કેમ દર્શાવ્યો? બોરિંગ તો લાગે કેમ કે એક ને એક વસ્તુ ઉઠીને કરવાની, પછી પાછું સુઈ જવાનું, પાછું ઉઠીને એ જ વસ્તુ કરવાની. એટલે પણ એવા વિચાર આવે ત્યારે મને તો એવું હતું, મારા માટે એ જ હતું કે હું એવો બધો વિચાર આવે કે બોરિંગ લાગે છે ને તો હું પ્રેક્ટિસ કરવા માંડું એટલે મારા વિચાર ઓછા થઈ જાય. આજના તમારા વાત સાથે મને બહુ સિમ્પલ સમજાણું કે એક કન્સિસ્ટન્સી એવી છે કે તમે કોન્સ્ટન્ટ રાખો ને તો એ તમને કાંઈક દોડ તો તોડી જ દેશે. હા. મેચ પહેલાની કંઈ તમે પ્રિપેરેશન કરતા હો છો? મેચ પહેલા એવી તો કઈ પ્રિપેરેશન નથી. જ્યારે નાનો હતો ત્યારે એવું કરતો બધું કે રાતે બહુ વિચાર આવે ને એવું. બટ અત્યારે જેવો આમ મોટો થતો જાઉં છું એમ ઓછું થતું જાય છે. બધું નોર્મલ રાખવું ટ્રાય કરું વધારે. ઘણા ક્રિકેટર્સ એની સાથે કંઈ ફેવરેટ સોંગ સાંભળતા હોય બિફોર ધ મેચ ઓર ફેવરેટ બુક વાંચતા હોય. તમારું મેચ પહેલાનું પ્રિપેરેશન કેમ હોય? મેચ પહેલાનું પ્રિપેરેશન કરીએ તો હોટલથી જ્યારે અમે નીકળીએ ત્યારે મને સોંગ સાંભળવા બહુ ગમે ને હું જાજે ભાગે રેપ સોંગ જ સાંભળું. ને મારું ફેવરિટ સોંગ છે બ્લોઈંગ અપ, કૃષ્ણાએ બનાવેલું છે. ઓકે, ગ્રેટ. એ સોંગ્સ તમને શું હેલ્પ કરતો હોય તમારા બોલિંગ રીતે ઓર તમારા માઇન્ડસેટ રીતે? બંને રીતે મને હેલ્પ કરે ને એમાં જે લિરિક્સ છે ને હું એના પર વધારે ધ્યાન દઉં ને એ મને હેલ્પ કરે કે કાંઈ નિરાશ નહીં થવાનું ને જ્યારે ડાઉનફોલ આવે પણ ત્યારે મહેનત કરતું રહેવાનું ને કીપ ઇટ ગોઈંગ એમ. આપણે અત્યારે એક સિચ્યુએશન પકડી. સપોઝ તમારી સામે અભિષેક શર્મા છે, ઓકે, ને એ અત્યારે કોન્સ્ટન્ટ 2 બોલમાં 2 સિક્સર મારે છે. એ વખતેનું તમારું માઇન્ડસેટ કમબેક કરવાનું તમે શું વિચાર કરતા હો છો? ત્યારે એ જ વિચાર કરતો હોય કે 2 છક્કા મારી લીધા છે ને તો હું હવે આઉટ કરવા જ ચાહું છું કેમ કે 2 છક્કા મારી લીધા છે અને
એમને, એટલે હું આઉટ કરવા જાઉં. બાકી સેફ જાય તો હજી ચાન્સીસ છે કે છક્કા પડી જાય એમ. એના કરતાં આઉટ કરવાનો જ મારો માઇન્ડસેટ છે. સો હંમેશા તમે એગ્રેસિવ વધારે પ્લાન કરતા હો છો. મારી બોલિંગ સ્ટાઇલ પણ એવી છે કે હું આમ એગ્રેસિવ જ જાઉં, ડિફેન્સિવ ઓછું થાય. કયું તમારું સિગ્નેચર સ્ટાઇલ ઓફ ટેકિંગ વિકેટ, કે તમે આ વિકેટ લો પછી આ તમે સ્ટાઇલ ઓફ પોસ્ટ કરતા હો? એવું આમ પર્ટિક્યુલર સેલિબ્રેશન તો નથી કાંઈ, બટ હું મારા બે હાથ આમાં રાખું એમ. SPLમાં ને એમાં મેં એવું જ સેલિબ્રેશન કર્યું છે. આખી જર્નીમાં જ્યારે તમે 16 કમ્પ્લીટ કર્યું, પછી તમે 19 કમ્પ્લીટ કર્યું, 23માં તમને સારું મળ્યું, કયા ટાઈમે તમને લાગ્યું કે આ જે વસ્તુ હતી ને એ મારા માટે ટર્ન પોઈન્ટ હોય, એ પછી ટુર્નામેન્ટ હોય? એવું એક ટર્નિંગ પોઈન્ટ કહીએ તો અંડર-23 ડિસ્ટ્રિક્ટ જ્યારે હું સેકન્ડ હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યો, તો એ વાળું મારું બહુ ટર્નિંગ પોઈન્ટ છે. કેમ કે ત્યાંથી જ અત્યાર સુધી હું બધું રમ્યો છું. એ ડિસ્ટ્રિક્ટના લીધે જ આમ કહી શકે કે મારું આમ રાઇઝ આવ્યો છે કે એમ. લાસ્ટ યર તમે SPLમાં એઝ અ ઇમર્જિંગ પ્લેયર રહ્યા, એ તમારા માટે જર્ની કેમ રહી? હા, હું જ્યારે IPLમાં એઝ અ નેટ બોલર થઈને આવ્યો અને અહીંયા જૂન-જુલાઈમાં જ્યારે SPL હતું, એના માટે હું બહુ કોન્ફિડન્ટ હતો. કેમ કે હું IPLમાં 2 મહિના સારા પ્લેયર સાથે પ્રેક્ટિસ કરીને આવ્યો હતો અને પછી ખાલી પરફોર્મન્સ કરવાનું હતું ને એ થઈ ગયું. ને 9 મેચમાં મને 10 વિકેટ મળી, 7ની ઇકોનોમી હતી અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો. બહુ સારી ટુર્નામેન્ટ રહી, એ પણ યાદગાર ટુર્નામેન્ટ હતી એક. તમે આટલા સારા પ્લેયરથી રમતા હતા, એ વખતે તમારો માઇન્ડસેટમાં તમને કેમ હેલ્પ થયું તમારી ગેમને હજી બેટર કરવામાં? ઘણું બધું શીખવા મળે. કેમ કે સારા પ્લેયર સાથે પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે ઘણું બધું નવું શીખવા મળે. કઈ રીતની બોલિંગ કરી, કઈ રીતની બોલિંગ અહીંયા થાય એમ. જ્યારે માર ખાતા હોય બધા ત્યારે શું બોલિંગ કરાય ને એમ ઘણું બધું નવું શીખવા મળ્યું. શું તમે ચેલેન્જ લેતા હતા ઘણી વાર કે ભાઈ હું આ 3 બોલ આવી રીતે કાઢી દઉં ઓર ચોથો બોલ હું આવી રીતે નાખી, એવું કંઈ તમે માઇન્ડથી પ્રી પ્લાન કરતા હતા? હા, એવું તો મગજમાં ચાલતું જતું હોય. કેમ કે 2-3 બોલ થઈ ગયા છે, બેટ્સમેન સેટ કરવાનો હોય, 2-3 બોલ ગુગલી નાખ્યા હોય, પછી એક ચાઇનામેન નાખ્યો હોય, એટલે એ બધું એક્ઝિક્યુશનમાં ધ્યાન દેતો હોય હું જ્યારે બોલિંગ કરતો હોય ત્યારે. SRHમાં તમારો ફેવરેટ ટીમમેટ કોણ? ઈશાન કિશન. ને બધાયથી વધારે મસ્તીખોર કોણ? ઈશાન કિશન, અભિષેક શર્મા અને જીશાન અંસારી. એ તને બહુ મસ્તીખોર છે. એવા કોણ પ્લેયર જે તમને બહુ જ હેલ્પ કરી અને એની સાથે તમને ગાઈડ કરતા, એમની આમ કરતો હતા? ગાઈડન્સમાં કહીએ તો અભિષેક શર્માએ ઘણું બધું શીખડાવ્યું હતું. કેમ કે એમને મને કીધું હતું કે હું પણ મારા એમ એક્સ પ્લેયર મને એવું કીધું હતું કે બુકમાં જે લખતો જા. હર્ષલ પટેલ પણ હતા, એમને પણ મને ઘણું બધું કહ્યું. કેમ કે એ મને કીધું હતું કે જ્યારે બોલિંગ સરખી ન થતી હોય ત્યારે નોટ ડાઉન કરી લેવાનું, તારે જ્યારે તું સારો ટાઈમ સારી બોલિંગ કરતો હોય ત્યારે કે તું શું કરતો હતો બોલિંગમાં, એ બધું રાઇટ ડાઉન કરી નાખવાનું એક બુકમાં. ને JD ભાઈ તો છે એ ઘણું બધું મને શીખડાવતા હોય છે. બુકવાળી પ્રોસેસ શું હતી, પ્લીઝ દર્શાવો. બુકમાં એવું હતું, જ્યારે હું અભિષેક શર્મા વાત કરતો હતો એક ટાઈમે કે મારે શું કરવું જોઈએ ને એમને પછી એનો એક્સપિરિયન્સ શેર કર્યો કે હું પણ આવું કરું છું કે મારું જે સારી વસ્તુ છે એ બુકમાં લખું ઘણું. જ્યારે નવું શીખવા મળ્યું, જેમ કે આજે આ રીતની બોલિંગ કઈ રીતે આવું થયું, તે બધું રાઇટ ડાઉન કરવાનું એમને મને કહ્યું હતું. ને એ હેબિટ તમારી પાસે ડેલી કોન્સ્ટન્ટ છે અત્યારે? હા, જ્યારે હું નવું કંઈક શીખું ને જ્યારે એવું થયું કે આ બરોબર છે, આ વસ્તુ લખવા જેવી છે, યાદ રાખવા જેવી છે, ત્યારે હું બુકમાં નોટ ડાઉન કરી દઉં. ઘણા લોકો મેનિફેસ્ટ બી કરતા હોય, તમે ક્યારે એવી બુકમાં લખ્યું છે કે આ વિકેટ હું આટલા ટાઈમે લેવાનો છું, કે આ સમય મારું આ ટાર્ગેટ છે? એવું મેનિફેસ્ટ તો મેં કર્યું હતું. લાસ્ટ યર વાત છે તો જ્યારે હું સવારે 6 વાગે જો દોડતો હોય ત્યારે હું દરરોજ એક જ એમ કરતો કે IPLની જર્સી પહેરી છે ને બહુ સારું કરું છું ને IPLનો મેચ રમું છું ને એમ. ને અત્યારે એ એમ કહે તો થઈ ગયું. હા. વોટ ઇઝ નેક્સ્ટ 3 years goal? નેક્સ્ટ 3 year goals કહેવા જાવ તો SRH માટે 100% દેવાનું છે અને ઇન્ડિયાની જર્સી પહેરવી છે. શું એ તમે બુકમાં લખ્યું છે? હા, બુકમાં લખ્યું છે. એઝ અ યંગ ક્રિકેટર તમે શું ધ્યાન રાખતા હો છો તમારા ડેલી ડાયટમાં, અને ઇવન કે આ ન કરવું જોઈએ? ડેલી ડાયટમાં ધ્યાન રાખીએ તો બહુ બહારની ફાસ્ટ વસ્તુ છે અને જે સુગરી વસ્તુ છે એ ઓછી ખાવાની, અને જાજુ તો એ જ કરવાનું કે જેથી થાય એટલી વધારે પ્રેક્ટિસ કરવાની અને ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. એક એડવાઇસ તમને યંગ ક્રિકેટરને આપવી હતી, એ શું હોય? એ જ છે કે જેટલી થાય એટલી ક્રિકેટના ગ્રાઉન્ડમાં જેટલો ટાઈમ સ્પેન્ડ થાય કે થઈ શકે એટલો કરવાનો, એમ મેક્સિમમ ટાઈમ દેવાનો ક્રિકેટ માટે. તમે એમ કહેશો સોશિયલ મીડિયા નહીં, ગ્રાઉન્ડ મીડિયામાં રહ્યો? હા, હું મારું જ એક્ઝામ્પલ દઉં તો મેં ઇન્સ્ટાગ્રામના IPLમાં પિક થયો તો 17th ડેટે મેં મારું ઇન્સ્ટાગ્રામ ID બનાવ્યું. વાવ, ગ્રેટ. ઘણી વખતે આપણે ક્રિકેટમાં કંઈ ડિસિઝન લેતા હોય તો કંઈ એવી મિસ્ટેક જે તમે આમ કહો કે આ મારે રિપીટ નથી કરવી? એવી તો કંઈ મિસ્ટેક નથી. કેમ કે
જ્યારે એવું થયું હોય કે બોલિંગ આજ સારી નથી થઈ પણ તો સેલ્ફ એનાલિસિસ કરી લઉં ને એમાં ખબર પડી જાય કે શું કરવાનું હતું ને શું નહોતો કરતો હું. જેમ બિઝનેસમાં અમે કઈ બી વસ્તુ લઈ તમે ડિસિઝનનું ચેક કરી, હા. સેમ તમે તમારા બોલિંગમાં બી એવી રીતે એનાલિસિસ કરતા હો છો? હા, કેમ કે જ્યારે મેચ સારો ગયો હોય તો હું જોઉં કે હું શું કરતો હતો ને એ જ રિપીટ કરવાની ટ્રાય વધારે કરું. ને જ્યારે સેમ મેચ ખરાબ ગયો હોય કે જ્યારે માર ખાધો હોય ને બોલિંગ સારી નહોતો કરતો ત્યારે પણ એ જ છે સેમ કે શું કરવું જોતું હતું અને શું નહોતો કરતો હું. આખા જર્નીમાં એવો કયો મેચ જે તમને લાગે કે આ મેચ હતો ને એના કારણે આખી મારી ટર્નિંગ પોઈન્ટ ચેન્જ થઈ ગયું, और એવું આખી કઈ ટુર્નામેન્ટ? એવી તો અંડર-23 ડિસ્ટ્રિક્ટ જ છે અને એનો પહેલો મેચ જ મને જેમાં 7 વિકેટ મળી. એ મારો કમબેક મેચ કહી શકાય કેમ કે એની પહેલાં હું કાંઈ નહોતો રમતો અને એના પછીથી ઘણું બધું રમ્યું. અને ટુર્નામેન્ટ કહીએ તો SPTL થઈ, જે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ થઈ, એમાં પણ ઘણું બધું મને આમ શીખવા મળ્યું અને એ પણ મારા માટે બહુ સારી ટુર્નામેન્ટ એના લીધે પણ હું બહુ આગળ વધ્યો. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં તમને જે ચાન્સ મળ્યો અને એનું જે આટલું અત્યારે ધીમે ધીમે વધતું જાય છે, એ તમને કેવું ફીલ થઈ છે? જેમ કે જો હું સૌરાષ્ટ્ર પ્રો T20 લીગ એટલે SPL સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મને ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ મળ્યો અને એના લીધે પછી મને IPL ફ્રેન્ચાઇઝીએ મને ટ્રાયલ્સ માટે બોલાવ્યો અને હું 6 IPLની ફ્રેન્ચાઇઝીમાં હું ટ્રાયલ્સ દેવા ગયો હતો. એ ટ્રાયલ્સમાં આખી જર્ની કેવી રીતે હોય? એટલે એ લોકો જ્યારે સ્કાઉટવાળા આવે IPLની પર્સનલ ફ્રેન્ચાઇઝીવાળા, જેમ કે SRH માટે SRHના 2-3 સ્કાઉટ્સ આવે, પછી એ લોકો જોવા આવે કે કોણ સારા પ્લેયર છે ને IPLને એમ રિપ્રેઝેન્ટ કરી શકે ટીમને. પછી એ લોકો આવ્યા અને એ લોકો પછી સીધો કોન્ટેક્ટ કરે એસોસિએશનને ને એના થ્રુ પછી મારો કોન્ટેક્ટ થાય. પછી એ લોકો બોલાવે ને આપણે ત્યાં ટ્રાયલ્સ દેવા જવાનું 1-2 દિવસ જેટલા દિવસ હોય. સો એ જર્નીમાં ઘણી વખત તમે તમારા જ પ્લેયર્સ મળતા હોય, હા, તો તમે કોમ્પિટિશન કેવી રીતે જોતા હો છો? કોમ્પિટિશન તો એટલી બધી ન લાગે કેમ કે ઘણા બધા પ્લેયરે સારું કર્યું હતું. કેમ કે મારો ફ્રેન્ડ છે લકી, એ પણ ઘણી બધી ટ્રાયલ્સમાં ગયો હતો. મેં સાથે 5 ટ્રાયલ્સ તો દીધા છે, એટલે કોમ્પિટિશન તો ન લાગે કેમ કે આમ ફ્રેન્ડલી કોમ્પિટિશન લાગે કે સામે આપણો ઓળખીતો હોય એટલે. શું તમે ક્રિકેટમાં જ્યારે કોમ્પિટિશન હોય તમે એમ વિચારતો કે હું મારું બેસ્ટ આપું, રેસ્ટ ભગવાન ઉપર? હા, બસ એ જ એક છે કે પોતાનું 100% દેવાનું અને સારા ઇન્ટેન્ટથી પ્રેક્ટિસ કરવાની, બાકી બધું ભગવાન ઉપર છે. અગર તમને વિરાટ કોહલીને બોલિંગ કરવાનો ચાન્સ મળે હા. એવી કઈ તમે પ્લાનિંગ કરશો? એ જ પ્લાનિંગ કરીશ કે બહુ આમ રેન્જમાં નહીં જ દેવાનો અને થાય આઉટ કરવા જવાનો છે, એમ એગ્રેસિવ માઇન્ડસેટ જવાનું છે. અગર તમારા માટે કોઈ ડ્રીમ વિકેટ હોય તો એ કોણ? વિરાટ કોહલીની જ છે અને સૂર્યકુમાર યાદવ. તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ કર્યું એમાં કયું વિયર્ડ મેસેજ હજી સુધી? ના, એવો તો વિયર્ડ મેસેજ કાંઈ નથી આવ્યો કેમ કે હજી એટલી બધી મને ખબર નથી પડતી કે ઇન્સ્ટાગ્રામમાં કેમ યુઝ થાય ને એમ, એટલે બધું નવું છે મારા માટે હજી. તમે ગામ મૂકીને આવ્યા ઓલમોસ્ટ આટલા ટાઈમથી, હવે પાછો ગામ જવાનું થાય તો એવી કઈ યાદો તમારી ભેગી રહી છે? ઘણી બધી યાદો રહી છે કેમ કે ગામડે જવું મને અને આખા ફેમિલીને બહુ ગમે છે કેમ કે ત્યાં ઘણી બધી યાદો છે. નાનપણમાં બધું યાદ ગયું છે, એમ ચાઇલ્ડહુડ કહીએ તો, એટલે ઘણી બધી યાદો છે ત્યાં. શું ગામડાના વ્યક્તિ હજી તમને યાદ કરતા હોય? હા, ઘણી વાર જ્યારે હું IPL ઓપ્શનમાં જ્યારે પેક થયો સરહદમાં તો ત્યાં ફાયર ક્રેકર્સ ને ફટાકડા ફોડ્યા ત્યાં મારા ગામડે. હવે તમે જ્યારે પાછા જાઓ ત્યારે તમને એ કેવી રીતે જોતા હોય છે? એટલે તો એમ સક્સેસફુલ ક્રિકેટર એમ એ રીતે જોતા હોય છે કે સારો ક્રિકેટર છે. ફ્રેન્ડ્સ, આજે ઘણા લોકો ગામડાથી એમ વિચારતા કે મારે ક્રિકેટર બનવું છે, તમે એક પ્રોપર આઇકોન થઈ ગયા છો એના માટે, તો તમે એને શું પ્રેરણા આપવા માંગશો કે આ કરજે, આ તો નહીં જ કરજે? હા, એ જ કહેવાનું છે કે જેટલી થાય એટલી મહેનત કરવાની અને ક્રિકેટના ગ્રાઉન્ડમાં જેટલું થાય એટલું રહેવાનું, બસ. બાકી તો મહેનત કરતું રહેવાનું ને જ્યારે એમ ટાઈમ પાસ ઓછો કરવાનો થાય એટલો. ઓકે, શું તમને લાગે છે તમારી સંગત બી તમને હેલ્પ કરી છે આ વસ્તુ પહોંચવા માટે? હા, 100% કેમ કે મારા જે 2-3 ફ્રેન્ડ્સ છે એ પણ બહુ ડેડિકેટેડ છે ને અમે 6 વાગ્યાના સાથે દોડતા હોય છે. ઓમ કાનાબાલ છે, નમન પંડ્યા છે, ધ્યેય છે, માનવ છે, અમે 3-4 જણા સાથે જ હોય ને અમે સાથે 6-7 કલાક સાથે જ હોય આખા દિવસમાં. ત્યારે 30 લાખ આવ્યા ત્યારે પેલું દિમાગમાં વિચાર શું આવ્યો? 30 લાખ આવ્યા ત્યારે એવું લાગ્યું કે બીજો કઈ વિચાર નતો કે પપ્પાને દઈ દેવા છે બધા એમ. પપ્પાનું ડેડિકેશનનું જ્યારે એનું ફલ મળે ત્યારે તો સન રીતે તમને કેવું પ્રાઉડ ફીલ થયું? બહુ સારું ફીલ થાય કેમ કે પપ્પાને તો આમ કહીએ તો આંસુ આવી ગયા હતા હું જ્યારે પીક થયો હતો ત્યારે. જોતા મને બહુ સારું અને પ્રાઉડ ફીલ થાય. તમારા ફાધર તમારા માટે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું છે, રાઈટ, એના બિઝનેસમાં A to Z. સો એ તમારા માટે એ જર્ની કેમ હતી? કેમ કે પપ્પાનો બિઝનેસ કહીએ તો અમારી શોપ હતી ને એ વેલ સેટલ હતી ગામડે અને ફાર્મ પણ હતું ત્યાં જ, એટલે બધું સેટ જ હતું. ને અમારી પહેલા જ પપ્પા અહીંયા રાજકોટ આવી ગયા હતા, બધું જોઈ લીધું પપ્પાએ કે
સ્કૂલ કેવી છે, પછી પપ્પાએ પોતાનું બિઝનેસ અહીંયા સેટ કરવા ગયા. એટલે પપ્પાનો ઘણો બધો સેક્રિફાઈસ છે અને કોમ્પ્રોમાઇઝ કર્યું પપ્પાએ પણ એને મેં પાછું રિઝલ્ટ આપી દીધું. વાહ. મમ્મીનો રોલ કેવી રીતે રહેતો? જેમ કે હું કાંઈ બી જે દિવસે મારું મૂડ ઓફ હોય તો હું સીધું જઈને મમ્મીને હક કરતો. તો તમારો રોલ, તમારા મધર શું ધ્યાન રાખતા તમારા? મમ્મી સેમ મારા માટે, મારા સાથે બહુ ક્લોઝ છે ને હું બધી વાત મમ્મીને શેર કરું કે આજે આવું થયું, આજે આવું ન થયું એમ. પછી જ્યારે મૂડ ઓફ હોય ત્યારે મમ્મીને પહેલેથી જ ખબર પડી જાય, ત્યારે ઘરમાં હું એન્ટર થાવ ત્યારે કે આજે બરોબર ન થયું, મેચ ખરાબ ગયો હશે એમ. પછી એની રીતે મને સંભાળી લેતા અને એમ મને સારું જમવાનું બનાવી દે અને સારી રીતે ટ્રીટ કરે, એટલે હું સારો મૂડમાં આવી જાઉં પાછો. શું ક્રિકેટિંગના રોલમાં જેટલું ફ્રન્ટ રોલ તમારું છે એટલું બેક રોલ તમારું ફેમિલીનું છે? 100% મને બહુ સપોર્ટ મળ્યો ફેમિલીથી. મને ક્યારે એવું ન કીધું કે તું ક્રિકેટ સારું નથી રમતો તો તું હવે રહેવા દે ક્રિકેટ. મને જ્યારે હોય ત્યારે મને સપોર્ટ જ કરતા હોય ને એમ 100% બેક કરે કે તું ક્રિકેટ રમ, અમે છીએ પાછળ. એ દોરાનમાં કોઈ રિલેટિવ બી કાંઈ કહેતા હોય કે યાર આ તો 2-3 વર્ષ 6 વર્ષથી રમે છે, હજી નથી રિઝલ્ટ, ત્યારે કાંઈ રોલ શું હતું? કહેવા જાય તો એ લોકો એ જ કહેતા કે ટીવીમાં ક્યારે આવીશ, પણ હું ત્યારે કહેતો હું મારી રીતે પહોંચી જઈશ, ટાઈમ લાગશે પણ હું દેખાડી દઈશ. કોણ વધારે ડિફિકલ્ટ લાગે, રાઈટ આર્મ બેટ્સમેન કે લેફ્ટ આર્મ? ડિફિકલ્ટમાં જોઈએ તો રાઈટ આર્મ વધારે ડિફિકલ્ટ પડે. ગુગલી કે લેગ સ્પિન? ગુગલી. ઢોકલા કે પીઝા? ઢોકલા. મોર્નિંગની પ્રેક્ટિસ કે રાતની પ્રેક્ટિસ? મોર્નિંગની પ્રેક્ટિસ. વિરાટ કે માહી? નહીં ભાઈ. ટેસ્ટ ક્રિકેટ કે T20? ટેસ્ટ ક્રિકેટ. ગામની મિટ્ટી કે ગ્રાઉન્ડની ગ્રાસ? અઘરો છે પણ ગ્રાઉન્ડની ગ્રાસ. પ્રેશર હોય ત્યારે તમે કામ પ્રિફર કરો કે એગ્રેસિવ? થાય એટલું શાંત, એટલે કામ પ્રિફર કરું કે કામ રહું. એક શબ્દમાં ક્રેન્સ. અમેઝિંગ. કઈ વધારે યાદી રહેશે, સ્મેટની વિકેટ કે બીટ કરવું હેનરી ક્લાસનને? હેન્ડી ક્લાસને બીટ કરવું. સો IPLના 2026માં અમે પર્પલ કેપ જોઈ શકીએ છીએ ક્રેન્સને? 100% એ જ ગોલ છે કે હાઈએસ્ટ વિકેટ ટેકર રહેવું. લેફ્ટ આર્મ ચાઇનામેન અત્યારે ઇન્ડિયાના કુલદીપ યાદવ, એ તમારા માટે ઇન્સ્પાયર કેવી રીતે રહે છે? કહેવા માંગુ તો હું જ્યારે મેં ચાઇનામેન સ્ટાર્ટ કરી ત્યારે કુલદીપનું પણ કેરિયર સ્ટાર્ટ થતું હતું ને પછી ત્યારથી હું એને જ ફોલો કરું છું, કેમ કે ચાઇનામેન બહુ ઓછા હોય છે આખા વર્લ્ડમાં, એટલે અત્યારે હું એને જ ફોલો કરું છું. એ જ્યારે એક્શન ને મારી બેની સિમિલર છે, એટલે હું જાજે ભાગે એને જ ફોલો કરું છું. આખા ક્રિકેટિંગ જર્નીમાં તમારો માઇન્ડસેટ એક બહુ ધ્યાન હોય છે, એઝ અ ફિઝિકલમાં તમે શું ધ્યાન લેતા હો છો? ફિઝિકલમાં તો એ જ છે, ફિઝિકલ ફિટનેસ બહુ સારી રાખવી પડે, કેમ કે ટેસ્ટ મેચ હોય તો 4 દિવસનો મેચ હોય ને એમાં ફિલ્ડિંગ પણ આવે વધારે કરવાની, એટલે જેટલું થાય એટલું ફિઝિકલ ફિટનેસ પણ વધારે ધ્યાન દેવું પડે અને મેન્ટલ ફિટનેસ તો હોય જ છે. શું તમે બોડીને કામ કરવા માટે કે બોડી એના માટે કાંઈ તમે સ્પેશિયલ એક્સરસાઇઝ કરતા હો છો? સ્પેશિયલ એક્સરસાઇઝ તો એવું કંઈ નથી, મેડિટેશનથી જ બધું થઈ જાય છે. જેટલું થાય એટલું શાંત રહેવાનું, એમાંથી જ શીખવા મળે છે કે શાંત રહી શકીએ. તો ક્રેન્સ, હવે આપણે જઈશું વન વર્ડ આન્સરમાં. પ્રેશર? વિરાટ કોહલી. ફિયર? MS ધોની. લવ? અભિષેક શર્મા. ફાધર? મારા ફાધર. IPL? SRH. મની? ક્રિકેટ. ફેમ? ક્રિકેટ. ઇન્ડિયા? ડ્રીમ. ગામ? માલિયાટીના. યોરસેલ્ફ? અનપ્રેડિક્ટેબલ. ઓકે ક્રેન્સ, તો હવે આપણે એક એવી ગેમ રમશું જેમાં નામ હશે, એ તમને બોલવાનું નથી, એનું ગેસ કરવાનું છે, ઓર એના રિલેટેડ કંઈ તમને બોલવાનું છે. એ ગેસ મારે કરવાનું છે. ઓકે? ઓકે. વિરાટ? યસ, કરેક્ટ. SRK? યા, પરફેક્ટ. બધા જ વેધર કન્ડિશનમાં ડેલી સેમ હેબિટ ને કોન્સ્ટન્ટ રાખવાની એવી શું સિક્રેટ છે? એ જ છે, અમારા જે સર છે એમને મને કીધું હતું કે રનિંગ કરવાની જ છે, વીકમાં 6 દિવસ કરવાની. હું અત્યારે પણ 6 દિવસ રનિંગ કરું જ છું. અને એવું હોય તો મોન્સૂન હોય તો વરસાદ હોય તો વરસાદના શૂઝ અલગ રાખવાની મને કીધું હતું કે વરસાદ માટે અલગ શૂઝ રાખવાના. ક્યારે પનિશમેન્ટ મળી જાય? ના, એવું પનિશમેન્ટ તો નથી મળી. સર રનિંગ ને એવું બહુ કરાતા, એકવાર એવું મળી દીધું 8 કિલોમીટર રન કરવા જવાનું છે. ઓહ, આવો કયો કિસ્સો કે તમે લેટ પહોંચ્યા હોય ઓર તમે હા, એવું થાય ક્યારેક હું લેટ થઈ જતો હોય, કેમ કે અમે 2 જણા મારા ઘરેથી જતા, ક્યારેક એ લેટ હોય તો અમે 2 ન પહોંચી શકતા, તો એના લીધે પછી સર ઊભા રખાવી દેતા, કાંઈ કરવા ન દેતા, પ્રેક્ટિસ પણ ન કરવા દે ને કાંઈ પણ સેશન નો અટેન્ડ કરવા દે. શું વધારે ટેમ્પટિંગ છે, બોલિંગ ના નાખવી કે બેટિંગ ન કરવી? બોલિંગ ના નાખવી. કોઈ મોટિવેટર ન હોય, કોઈ મોટિવેશન ન હોય તો બી સવારે ઉઠવું કેમ ગમે? એક હેબિટ જેવું કહી શકાય, કેમ કે એક હેબિટ પડી ગઈ છે, 6-7 વર્ષથી એક ને એક રૂટીન છે, એટલે એ
એ થઈ જ જાય, એમ હેબિટ પડી ગઈ છે મને. ક્રિકેટર એક કેરિયર કોઈ લે તેનું હાર્ડ રિયાલિટી શું છે જે લોકોને ખબર જ નથી. હાર્ડ રિયાલિટી કહેવા માંગે તો આઈપીએલમાં તમે સિલેક્ટ થાવ તો 1 કરોડમાં 1ની પ્રોબેબિલિટી છે, એટલે એટલું બધું ટફ છે ક્રિકેટર બનવું હોય તો. એના સિવાયના સેક્રિફાઈસ શું તમે ફેસ્ટિવલ એન્જોય કરી શકો છો? ના, જેટલે આપણે ક્રિકેટ ન રમતા હોય ત્યારે જે એટલું એન્જોયમેન્ટ ન મળે, અને જ્યારે ક્રિકેટ રમતા હોય ત્યારે બધાને સેક્રિફાઈસ કરવું પડે. એન્જોયમેન્ટ છે, ફેસ્ટિવલ છે, બધાને સાઈડ કરવા પડે ક્રિકેટ માટે. કારણ કે લોકો ખાલી એક જ પાર્ટને જોવે છે કે આ થયું, એની પાછળના સેક્રિફાઈસ કેટલા બધા હોય. હા, એટલે ને એ બધાને એવું લાગે કે ઓવરનાઇટ સક્સેસ છે, પણ એ 6-7 વર્ષની કન્સિસ્ટન્ટ મહેનત હોય એનું રિઝલ્ટ હોય છે. આવું ક્યારે થયું કે તમને આ મિસ થતું હોય કે કાશ હું આ બર્થડે એન્જોય કરી ગઈ કે મારા ફ્રેન્ડના બર્થડેમાં જઈ શકત? હા, એવું ઘણી બધી વાર થયું છે કે ફ્રેન્ડની બર્થડે પાર્ટી હોય છે, કાં પછી ક્યાંક ફંક્શન હોય છે રિલેટિવને, ત્યાં ન જઈ શકતો હોય કેમ કે મારા મામાના છોકરાના લગ્ન હતા, ત્યારે પણ હું નહોતો ગયો કેમ કે અમારા ડિસ્ટ્રિક્ટના મેચીસ હતા એટલે. ઓકે, તો એ બધું સેક્રિફાઈસ તમે કર્યા છે જસ્ટ ટુ રીચ વન પ્લેસ. યસ. સક્સેસ તમારા માટે મેજર કેમ થઈ? વિકેટથી કે કન્સિસ્ટન્સથી? કન્સિસ્ટન્સીથી થાય, કેમ કે જ્યારે તમે કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે જ વિકેટને ત્યારે જ રિઝલ્ટ મળે. આખી આ જર્નીમાં તમે એઝ અ પર્સન તમને લાગે છે તમારામાં ટ્રાન્ઝિશન આવ્યું છે? ના, એટલો બધો તો કઈ ચેન્જ નથી આવ્યો, કેમ કે જેવો હતો એવો જ છું. હજી સિલેક્ટ થઈ ગયો, પિક થઈ ગયો, તો પણ કઈ ચેન્જ નથી. સો જ્યારે એક ફેમ સ્ટાર્ટ થઈ ત્યારે તમારા હિસાબથી એક વ્યક્તિમાં એના સારા સિદ્ધાંતો કયા? આમ ડાઉન ટુ અર્થ રહેવું અને બધા સાથે સરખું બિહેવ કરવું. નાનો માણસ હોય, મોટો માણસ હોય, એ એક મને એવું લાગે કે એ એક રહેવું જોઈએ. એવા કયા 3 વસ્તુથી તમે તમારા ક્રિકેટિંગ જર્નીમાં લઈ જવા માંગો છો તમારી સાથે? કન્સિસ્ટન્સી છે, હાર્ડવર્ક છે, અને જ્યારે ક્રિકેટના ગ્રાઉન્ડમાં જેટલું ટાઈમ સ્પેન્ડ થાય એ. એટલે તમારામાં મને એકદમ ઓલું કહેવાય ને કે અગર એ જ વસ્તુ હું કોઈ બિઝનેસમાં યુટિલાઇઝ કરું કે કેમ કન્સિસ્ટન્સી ડેલી જે લોકોને બોરિંગ લાગતી હોય એ તમે યુટિલાઇઝ કરો. હાર્ડ વર્કિંગ સિવાય રિઝલ્ટ નથી, અને પેશન્સ. તમે જ્યાં ગ્રાઉન્ડમાં છો એમાં જ તમે એમને પ્રેમ ગોત્યો છે. લોકો પોતાના બિઝનેસમાં પ્રેમ નથી ગોતતા. તો એ બધું તમારા જ પોડકાસ્ટમાં જે કનેક્ટ થાય છે. ઘણી વખતે કોઈ વ્યક્તિ એની જર્ની સ્ટાર્ટ કરીને પર એ કંઈ ડાઉટમાં રહેતો હોય તો એમાં તમે શું એને રિલેટ કરી શકો? ડાઉટ તો હોય, મારી જર્નીમાં પણ ડાઉટ હતા, કેમ કે હું 16-19 કાંઈ પણ સ્ટેટ ક્રિકેટ નહોતો રમ્યો. ત્યારે એવું થયું હતું કે ક્રિકેટમાં હું નથી રમી શકતો, એટલો બધો સારો પ્લેયર નથી. ઘણા બધા ડાઉટ રાઈઝ થાય, બટ હું જ્યારે એવું બધું થાય ત્યારે હું જેટલી જાદુ થાય એટલી બધું પ્રેક્ટિસ કરું. એવા કયા 3 પેરામીટર તમે તમારી ભેગા રાખતા કે બોલિંગમાં મારે આ 3 વસ્તુ આ મારી બેઝિક હોવી જોઈએ ને આ 3 મારે ઇગ્નોર કરવી જોઈએ? બોલિંગમાં કહેવા માંગુ તો એક કન્સિસ્ટન્ટ લાઇન લેન્થ ઉપર હું આજે ફોકસ કરું, અને બોલિંગની સ્પીડ છે, જે સ્પીડે વેરિએટ કરવી પડે, સ્લો નાખવો પડે, ફાસ્ટ નાખવો પડે, અને વેરિએશન ઉપર પણ મારું ધ્યાન હોય. એ કઈ 3 વસ્તુ જે તમને લાગે છે કે આ ઇગ્નોર કરાય? ઇગ્નોરન્સમાં તો એવું છે કે ગાઈડન્સ વગર બોલિંગ ન કરવી, અને પછી પ્રોપર વેમાં ન જતા હોય તો કોચની અંડર બોલિંગ કરવી, અને બસ. બાકી તો આમ જેવું લાગે, ફીલ થાય કે ઇન્જરી આવી શકે છે કે ઓવરલોડ થાય છે, ત્યારે ઊભું રહી જાવ. ઘણી વખતે આપણે મહેનત ફૂલ કરતા હોય ત્યારે આપણે એમ વિચાર આવે કે આ મારું ભાગ્ય છે કે મારી ભેગા ભગવાન છે. તો એમાં તમે શું વિચારતા છો? હું ભાગ્ય નથી એટલું બધું હું કન્સિડર ન કરું. હું ભગવાન ઉપર જ આજુ બધું ટ્રસ્ટ કરું, કેમ કે બધું ભગવાન ઉપર જ છે, એ રીતે જ કરું. સો ડેલી લાઈફની તમારી રૂટીન કેવી રીતે હોય? તમે સવારે ઉઠો, એ આખું ટાઈમલાઈન કેવી રીતે રહેતું હોય? ટાઈમલાઈન કહેવા માંગુ તો હું સવારે 5-5:15 ઉઠી જાઉં ને 6 વાગે ગ્રાઉન્ડે પહોંચી જાઉં. અમારે 2-3 ફ્રેન્ડ છે મારા એની સાથે, એ પણ 6 વાગે પહોંચી જાય, અને અમે 6 વાગ્યાથી રનિંગ સ્ટાર્ટ કરી અને 7-7:30 વાગ્યા સુધીમાં બધું પૂરું કરી લઈએ. સ્ટ્રેચિંગ છે, પછી હું એવું થોડુંક એબ્સ ને એમ કરું, પુશઅપ કરું, પુલઅપ્સ કરું, ગ્રાઉન્ડે છે બધું. એટલે પછી બોલિંગ કરું હું જેટલી થાય એટલી. પછી 10:30-11 વાગે ઘરે જાઉં, પછી નાસ્તો કે એમ પછી જમી જ લઉં, અને પછી થોડીક વાર આરામ કરી લઉં 1-2 કલાક, અને પાછો ગ્રાઉન્ડે પહોંચી જાઉં 2:30-3 વાગે. પછી 7 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરવાની, બેટિંગ, બોલિંગ છે, ફિલ્ડિંગ છે, બધું કવર કરી લેવાનું, ને 7-7:30 પાછું ઘરે આવી જવાનું, અને 10 વાગે સુઈ જવાનું. સો આખા દિવસમાં તમારું ઓન ફિલ્ડ ટાઈમ કેટલું છે? ઓન ફિલ્ડ ટાઈમ 8 કલાક તો થઈ જાય મિનિમમ. યસ. વાવ. આ ઓલમોસ્ટ ઓલું કહેવાય ને કે જેમ એક કોર્પોરેટ એક એના વર્કમાં જતો હોય તેમ તમારું આ એક પ્રકારનું કોર્પોરેટ જ છે, બટ ઇટ ઇઝ પ્યોર ડેડિકેટ 8 hours ફોર ધ ટીમ. ઘણી વખતે શરદી બુખાર કંઈ આવું થાય, એ વખતે તમારું ડેડિકેશન કે વિચાર શું હાલતું હોય? એટલું બધું તો બહુ કંઈ થયું નથી. જ્યારે ફીવર કે એવું, જ્યારે બોડી પેઇન થતું હોય ત્યારે એકાદ સેશન રેસ્ટ લઉં, બાકી આખો દિવસ તો બહુ
ટફ છે કે આખો દિવસ રેસ્ટ લઉં. ઇન્જરીમાં તમે પોતાને કેમ કમબેક કરો છો? ઇન્જરી તો એટલી બધી મને આમ મેજર ઇન્જરી તો નથી આવી, પણ મારે જ્યારે બેક પેન કે એવું થાય ત્યારે જહાજે ભાગે હું સ્ટ્રેચિંગ ને કુલ ડાઉન કરું, આઈસિંગ કરવાથી સારો ફેર પડી જાય છે. એવું કયું મુમેન્ટ થયું છે કે તમારું ફર્સ્ટ સેશન બહુ ખરાબ ગયું હોય એક મેચમાં અને સડનલી તમે સેકન્ડ સેશનમાં ગજબનું કમબેક કર્યું હોય? હા, હમણાં રિસેન્ટ જ એક એવો મેચ ગયો, અંડર-20 સ્ટેટનો મેચ હતો, મહારાષ્ટ્ર સામે મેચ હતો. ત્યારે ફર્સ્ટ સેશન હતું, જ્યારે લંચ પહેલાંનું સેશન, એમાં મને એક પણ વિકેટ ન મળીને બહુ ખરાબ બોલિંગ થઈ. પછી લંચ પછી અમે ગયા ત્યારે પછી મને સીધી 4 વિકેટ મળીને ઓલ આઉટ કરી દીધા. એટલે એમ ગ્રેટ કમબેક જેવું કહી શકાય. વાવ, ગ્રેટ. કયું તમારા માટે ટફેસ્ટ છે, T20, વન ડે કે ટેસ્ટ મેચ? ટફ કહેવા જાય તો ટેસ્ટ મેચ ટફ છે, કેમ કે એમાં કન્સિસ્ટન્ટ નાખવી પડે અને પેશન્સથી બોલિંગ કરવી પડે, કેમ કે T20માં અને ODIમાં તો એવું છે કે 4 ઓવર અને મેક્સિમમ 10 ઓવર આવે ODIમાં. બટ ટેસ્ટ ક્રિકેટમાં તો જ્યારે સારી વિકેટ આવી ગઈ ત્યારે બોલિંગને હેલ્પફુલ ન હોય વિકેટ, ત્યારે બહુ બોલિંગ કરવી પડે અને પેશન્સથી બોલિંગ કરવી પડે, એટલે ટેસ્ટ ક્રિકેટ ટફ છે. પ્રેક્ટિસ કરવામાં તમે ડિફરન્ટ વિકેટ્સમાં ટ્રાય કરતા હોય તમારી પ્લાનિંગ અને પ્રિપેરેશન? પ્રેક્ટિસમાં આવી જ છે, જ્યારે ટેસ્ટ મેચ આવતો હોય તો હું રેડ બોલથી વધારે બોલિંગ કરું અને T20 કે ODI હોય તો વ્હાઇટ બોલથી વધારે પ્રિફર કરું બોલિંગ કરવી. એમાં તમારું કંઈ માઇન્ડસેટ ડિફરન્ટ હોય કે સેમ જ હોય? હા, માઇન્ડસેટ ડિફરન્ટ હોય, કેમ કે ODI છે કે T20 છે તો એમાં હું જાજા વેરિએશન કરું અને ટેસ્ટ ક્રિકેટ હોય તો કન્સિસ્ટન્ટ લાઇન અને લેન્થથી બોલિંગ કરતો હોઉં છું. એવી 3 વસ્તુ જે તમે ટેસ્ટ મેચમાં તમે વિચારતા હો છો? એ જ છે કે એક જગ્યા પર જાજા બોલિંગ કરવી અને વેરિએશન ઓછા કરવા ને બેટ્સમેનને ટ્રેપ કરવો. ક્રેન્સની લવ લાઈફ છે? ના, અત્યારે તો કાંઈ એવું છે નહીં, ક્રિકેટ ઉપર જ ફોકસ છે એટલે. અગર કોઈ નેક્સ્ટ લાઈફ પાર્ટનર આવવા માંગતો હોય તો એવા કયા 3 ગ્રીન ફ્લેગ તમારા હિસાબથી? ગ્રીન ફ્લેગ તો અત્યારે તો એવું કંઈ મેં વિચાર્યું નથી, કેમ કે અત્યારે ક્રિકેટ ઉપર ધ્યાન દેવાનું છે ને મારે હજી એજ પણ 21 છે, એટલે હું એટલું બધું કંઈ ફોકસ નથી કરી એ વાત ઉપર. સો થેન્ક યુ ક્રેન્સ, તમે આજે આવ્યા, તમે આટલો સારો સમય આપ્યો. આઈ હોપ આજની જર્નીમાં તમને મજા આવી હશે. મને બહુ મજા આવી ને આ મારું પેલું પોડકાસ્ટ હતું ને કે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. ઓકે, અને આજના તમારા પોડકાસ્ટમાં હું 100% શ્યોર છું જે બી યંગ ક્રિકેટર હશે એ લોકોને ખૂબ જ જાણવું મળશે અને ખૂબ જ નવું લર્નિંગ્સ મળશે. હા, 100% છે, કેમ કે મારી લાઈફ એમને એમ જોવા જાય તો ઘણું બધું શીખવા જેવું છે. તમે ગામડાથી આવ્યા છો તો એ કેટલા બધા તમારા માટે ફેઝિસ હતા એ બધા આજે આપણે જોયા. તો આઈ હોપ જે બી વ્યુઅર્સ છે એ બધાને બહુ જ મજા આવશે. વન્સ અગેન થેન્ક યુ એન્ડ કીપ વોચિંગ ટુ ધ મિલિયન ઇમ્પેક્ટ.